અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીની સેવામાં બેદરકારી જોવા મળી। સોલા જીએમઆરએસ કોલેજ અને હોસ્પિટલમાં દૂર દૂરથી ગરીબ દર્દીઓ મફત અને ગુણવત્તાસભર સારવાર માટે આશા રાખીને દાખલ થાય છે, પરંતુ દર્દીઓ સાથે અમાનવીય વર્તન જોવા મળતા દુઃખદ અનુભવ થાય છે। આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો। પરપ્રાંતીય મજૂર વર્ગના એક દર્દી શ્વાસની તકલીફને કારણે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા। તેમને શ્વાસની ગંભીર તકલીફ હોવાથી 7મા માળે આવેલા ટીબી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા। ટીબી વિભાગમાં દાખલ થતા દર્દીઓની ગળફાની તપાસ કરાવવાની રાબેતી પ્રક્રિયા છે, જે સામાન્ય રીતે અટેન્ડન્ટ સ્ટાફની મદદથી કરવામાં આવે છે, પરંતુ એક દિવ્યાંગ દર્દીના જણાવ્યા મુજબ ચાલવામાં મુશ્કેલી અને શ્વાસ ચડતો હોવા છતાં તેમને પોતાના ગળફાનું સેમ્પલ હોસ્પિટલથી કોલેજની લેબોરેટરીમાં જાતે જ લઈ જવાનું કહેવામાં આવ્યું। ડોક્ટરોએ અટેન્ડન્ટ સ્ટાફની માંગણી કરી હતી, પરંતુ સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી મજબૂરીમાં દર્દીને જાતે જ સેમ્પલ લઈને જવાની સલાહ આપવામાં આવી। गणेश जी, आप अभी यहाँ पे कॉलेज में क्यों आए थे? और डिबिया देने के लिए सैंपल। हाँ। किस चीज का? ब्लड का था, यूरिन का था? हाँ, सांस की। अच्छा, वो बोले कि जाओ दे के आओ। ओके। अब थक गया हूँ सांस से। कौन से माले पे एडमिट हो आप? कौन से फ्लोर पे? 7 नंबर। 7वें माले पे हो? हाँ जी। अच्छा, तो आप अभी वापस वहाँ जाओगे? एडमिट किया है आपको और आपका सैंपल लेके भी आपको ही भेजा? हाँ, क्या देखने रे? अच्छा, तो कोई वहाँ पे था नहीं जो आपकी डिब्बी देने आए? नहीं। સેમ્પલ લઈને મોકલ્યું પેશન્ટને, તો એના માટે કોઈ એટેન્ડન્ટ નથી કે અહીંથી લઈ જઈ શકે સેમ્પલ? વોર્ડમાં જ નથી આપવામાં આવતા? અહીં તમારે ટીબીને એક પણ વોર્ડમાં નથી?